નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા બ્રહ્મશક્તિ કલા નિપુણ એવોર્ડ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। સતત ત્રીજા વર્ષે તેઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન ખાસ કરીને આપણા જે પ્રાચીન લોકનૃત્ય છે, અર્વાચીન ગરબા છે, તેઓ જળવાઈ રહે તે માટે તેઓ દ્વારા કરવામાં આવે છે। આ વખતે પણ ઘણા બધા ગ્રુપ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લેવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનું આયોજન આજવા રોડ સ્થિત પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના ઘણા બધા મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, સાથે જ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના ગુજરાત પ્રદેશ પ્રમુખ મીનાબેન મહેતા સહિત અન્ય મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। દરેકના મન, હૃદય અને જીવન વ્યવહારમાં આદિપ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચનો આ ગરબાને પ્રાચીન, અર્વાચીન અને લોકનૃત્યના સ્વરૂપ રજૂ કરવાનો આ ત્રીજો પ્રયાસ છે। ખૂબ અદ્ભુત પ્રતિસાદ મળે છે। આપે જોયું છે કે બહુ જ સુંદર રીતે દીકરીઓ, બહેનો આ પ્રતિભાને રજૂ કરી રહ્યા છે। એમાં 15 થી 18 ગ્રુપ અત્યારે અમારી પાસે કોમ્પિટિશનમાં છે અને ખરેખર ગરબો શું છે, આપણી પ્રાચીન સંસ્કૃતિ શું છે, કવિ શ્રી દયારામ પછીની પહેલાના જે લખાયેલા ગરબા છે એ પ્રાચીન ગરબા છે અને એની સાથે લય, તાલ, ઠેસ એ બધું જ જોવામાં આવતું હોય છે। આજે જજ તરીકે સુરતથી હિનાબેન શાહ, વલસાડથી ચિંતનભાઈ વંશી અને નડિયાદથી જીમીભાઈ પટેલ આવ્યા છે। અમારા પોતાના એવા રંજનબેન પણ હમણાં આવી રહ્યા છે। શૈલેષભાઈ તો અમારી સાથે હોય જ, અને ઘણા બધા ડોનર, રત્નમ ફાઉન્ડેશન, લક્ષ્મીનારાયણ રિસોર્ટ, એ લોકોના સહાયથી આ સુંદર પ્રોગ્રામ અમે દર વર્ષે કરીએ છીએ। ખૂબ બહોળી સંખ્યામાં લોકોનો પ્રતિસાદ મળે છે। બસ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ વડોદરાની કલાનગરીના મોરપીંછમાં એક પીછું ઉમેરવાનો પ્રયાસ કરે છે કે આપણી સંસ્કૃતિના ગરબાને લોકો ભૂલે નહીં। અત્યારનો ગરબો થોડો મોડર્નાઇઝેશન વાળો થઈ ગયો છે, પણ સાથે સાથે જૂની સંસ્કૃતિ ના ભૂલાય એનું ધ્યાન રાખવા માટે અમે આ સુંદર પ્રતિયોગિતા કરીએ છીએ અને એને ખૂબ સુંદર પ્રતિસાદ મળે છે। આપના માધ્યમથી દરેકે દરેક ભાગ લેનાર અને સપોર્ટ કરનારનો હૃદયપૂર્વક આભાર માનું છું।